તો વડોદરામાં સસ્તા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે। વાઘોડિયાની મનમોહન પાર્ક સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા। સરકારી અનાજના કાળા બજારમાં વેચાતું હોવાની આશંકા છે। દુકાન સંચાલક દર્શનકુમાર જયસ્વાલની અટકાયત કરવામાં આવી છે। ટેમ્પોમાંથી ચોખા, ચણા અને ઘઉંનો મોટો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। કૌભાંડમાં સ્થાનિક દુકાનદારોની સંડોવણી હોવાની આશંકા છે। કોલ ડિટેલ્સથી મોટા રેકેટનો ભાંડાફોડ થવાની પણ શક્યતા છે। જથ્થો કોને આપવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વાઘોડિયાની મનમોહન પાર્ક સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા। ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે। એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને, અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે સોંપણી કરીએ છીએ અને ત્યારબાદ એની વિસ્તૃત તપાસ કરવામાં આવશે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત છે સસ્તા અનાજ કૌભાંડનો જે પ્રકારથી પર્દાફાશ? બિલકુલ, આપણે જો સસ્તા અનાજની વાત કરીએ તો સરકારે ગરીબો માટે વિશેષ યોજના કરી છે અને ગરીબોને ખૂબ જ વ્યાજબી ભાવે અનાજ મળે તેવા પ્રયાસ જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। પરંતુ કેટલાક જે માફિયાઓ જે છે તે ગરીબોનો હક મારવા બેઠા છે અને અનાજ જે છે તે બારોબાર વગે કરવાની પ્રયાસમાં હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે। આ દ્રશ્યો આપણે દર્શકોને બતાવી રહ્યા છે તે વાઘોડિયાના દ્રશ્યો છે। વાઘોડિયામાં જે મનમોહન પાર્ક સોસાયટી આવેલી છે ત્યાંની પંડિત ગિરજાર ગ્રાહક ભંડાર દુકાનમાં જે છે તે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં જ્યારે દરોડા પાડ્યા ત્યારે જે દુકાનનો વેપારી જે છે તે રંગે હાથે કાળા બજારની કટાડી છે તે ઝડપાઈ ગયો હતો અને સરકારી અનાજનો જથ્થો ખાનગી બજારમાં ફર્યો છે તથા પિકઅપ ટેમ્પો જે છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન ટેમ્પોમાંથી 142 કિલો ચોખા, 9 કિલો ચણા અને ઘઉંનો જથ્થો જે છે તે મોટી માત્રામાં એકત્રિત કરવામાં આવ્યો છે। અધિકારીઓને એવી શંકા છે કે આજે સસ્તા અનાજની દુકાનનો સંચાલક છે ત્યારે બજારની કેટલીક દુકાનના જે વેપારીઓ છે તેમની સાથે સાટગાંઠ કરી અને ગરીબોના હકનો અનાજ જે છે તે ઊંચા ભાવે અને સસ્તા ભાવે અલગ અલગ રીતે છે તે જુદા જુદા વેપારીઓને વેચાણ કરતો હતો। ત્યારે કેટલાક સમય કૌભાંડ થતું હતું, કૌભાંડમાં અન્ય પક્ષો સામેલ છે તે તમામ જે તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને પુરવઠા વિભાગ દ્વારા દુકાનો ચાલક છે તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। ગુજરાતના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। પડતર માંગણીઓ અને તંત્રની નીતિઓ સામે એસોસિએશને મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે। આરપારની લડતનું પણ એલાન કર્યું છે। ગત 4 નવેમ્બરે સરકાર સાથે 20 જેટલા મુદ્દાઓ પર બેઠક થઈ હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। દુકાનદારોનો આક્ષેપ છે કે સરકાર દર મહિનાની 15 થી 25 તારીખ સુધીમાં આગામી જથ્થાના એડવાન્સ પૈસા વસૂલી લે છે, પરંતુ દુકાનો સુધી માલ પહોંચાડવામાં ભારે વિલંબ થાય છે, જેના કારણે હજુ સુધી દુકાનોમાં માલ પહોંચ્યો નથી। એસોસિએશને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર 15 થી 25 તારીખમાં ભરેલા પૈસાનો માલ સમયસર મળશે તેવી લેખિત ખાતરી નહીં આપી તો આગામી 1 તારીખથી અનાજનું વિતરણ પણ કરવામાં નહીં આવે। આ ઉપરાંત જૂન માસની પરમિટના પૈસા ન ભરીને જૂન મહિનામાં વિતરણ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। તેથી ગરીબ અને મધ્યમ વર્ગના રેશન કાર્ડ ધારકો માટે કપરી સ્થિતિ સર્જાઈ શકે છે। 4 નવેમ્બર 2025ના રોજ સરકાર સાથે અમારી બેઠક થયેલી। સરકારે અમારી 20 માંગણીઓ માટે સહમત થઈ, પણ એનો અમલ હજુ સુધી થયો નથી। એના માટે બીજો ખાસ મહત્વનો મુદ્દો એ છે કે સરકાર વ્યાજબી ભાવના દુકાનદાર પાસેથી 15 થી 25 અથવા 26 તારીખ સુધીમાં પૈસા લઈ લે છે આગામી માસનો જથ્થા આપવા માટે, અને પછી જથ્થો આપવામાં ઠાગાઠૈયા કરે છે। આજની તારીખ સુધી ઘણી દુકાનોમાં માલ પહોંચ્યો નથી। 1 તારીખથી અમે વિતરણ કરવાના નથી। અમે ચાલુ માસ જૂન માસનું પરમિટ જે મૂક્યું છે એના પૈસા ભરતા નથી, ચલણ જનરેટ કરતા નથી, એટલે જૂન મહિનામાં વિતરણ થવાનું નથી। ગ્રાહકો દુઃખી થાય તો એ સરકાર જાણે। તો મોરબી મહાનગરપાલિકાના મેયર પદે ઉત્તમ સુરાણી, મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયંતિ પટસુમિયાની જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટેન્ડિંગ
ચેરમેન પદે જયંતિ પણસુમિયાને જવાબદારી સોંપાઈ છે. મોરબીને મળ્યા છે પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર.